મૂર્ખ બ્રાહ્મણ. એક દિવસ ગાર્ગ્યા નામનો બ્રાહ્મણ પોતાના ગામેથી જંગલ તરફ ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે તપ કરવા નીકળ્યો. તેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શંકર સ્વયં પ્રગટ થયા. હે વિદ્વાન બ્રાહ્મણ, હું પ્રસન્ન થયો. કોઈ વર માંગ. ભગવાન, આપ મને સંજીવની પ્રદાન કરો, જેથી હું કોઈ પણ મૃતને જીવિત કરી શકું. શંકર ભગવાને તેને એક લીલી વનસ્પતિ આપી દીધી. જ્યારે પણ તારે કોઈ મૃત શરીરમાં જીવ નાખવો હોય, આ વનસ્પતિનો રસ એ મૃત શરીર પર લગાડી દેજે. એ મૃત શરીર પુનઃ જીવિત થઈ જશે. એ વનસ્પતિ ક્યારે પણ નષ્ટ નહીં થાય. એટલું કહીને ભગવાન શંકર અદ્રશ્ય થઈ ગયા. પોતાના ગામ પાછા ફરતા સમયે એ બ્રાહ્મણ બહુ જ ખુશ હતો. આ સંજીવનીથી હું મારા ગામમાંથી મૃત્યુનો ભય દૂર કરી દઈશ. કોઈ પણ દુખી નહીં રહે. મારું મહત્વ વધી જશે. કદાચ હું ગામનો મુખી પણ બની જાઉં. અચાનક તેના મનમાં સંદેહ થયો. ક્યાંક ભગવાને મારી સાથે મશ્કરી તો નથી કરી? આ સંજીવની જ છે કે સામાન્ય પાંદડા? કેવી રીતે સમજાશે? એ જ સમયે એની નજર રસ્તામાં પડેલા એક વાઘના મૃત શરીર પર પડી. આ જનાવર પર આનો પ્રયોગ કરી જોઉં. કંઈ પણ સમજ્યા વિચાર્યા વગર એણે સંજીવનીના થોડા પાંદડાઓ પોતાના હાથેથી મસળીને એનો રસ એ મૃત વાઘ પર નાખી દીધો. વાઘ જીવતો થઈ ગયો. મને ભૂખ લાગી છે. હા, આ સંજીવની જ છે. આ તો જીવિત થઈ ગયો. અચાનક વાઘે ગર્જના કરી. અરે બાપરે, આ મેં શું કર્યું? જીવ બચાવો, ભાગો! પણ વાઘે એને જોઈ લીધો. વાઘે એક જ તરાપ મારીને એને પકડી લીધો અને એ મૂર્ખ બ્રાહ્મણનો અંત આવ્યો.